ગરબા પર હુમલો, 60 થી વધુ તોફાની તત્વો પોલીસ સકંજામાં। સોશિયલ મીડિયા પોસ્ટને પગલે ફાટી નીકળેલી હિંસા બાદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બૈયલ ગામમાં બુધવારની મોડી રાત્રે નવરાત્રિના ગરબા દરમિયાન કોમી હિંસા ફાટી નીકળી હતી। એક જૂથના ટોળાએ ગરબા સ્થળ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો અને ત્યારબાદ ગામમાં આગ ચંપી અને તોડફોડની ઘટનાઓને અંજામ આપ્યો હતો। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી, જેને કાબૂમાં લેવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પ્રાથમિક તપાસ મુજબ આ વિવાદની શરૂઆત સામાજિક માધ્યમ પર મૂકવામાં આવેલી એક પોસ્ટને કારણે થઈ હતી, જેના પગલે એક સમુદાયના સભ્યો ઉશ્કેરાયા હતા અને તેમણે ગરબાના સ્થળને નિશાન બનાવ્યું હતું। જોત જોતામાં પરિસ્થિતિ વણસી હતી અને ટોળાએ દુકાનો તથા વાહનોને આગ ચાપી દીધી હતી, જેમાં પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું। પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસને અશ્રુવાયુના શેલ છોડવાની ફરજ પડી હતી। આ ઘટના સંદર્ભે પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવાની સહિતની ગંભીર કલમો હેઠળ 83 નામચીન આરોપીઓને 200થી વધુના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે। રાજ્યના ગૃહમંત્રીએ કડક કાર્યવાહીના સંકેત આપતા જણાવ્યું છે કે તમામ તોફાની તત્વોની ઓળખ કરી નુકસાનની ભરપાઈ તેમની પાસેથી જ વસૂલવામાં આવશે। પોલીસે કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરીને અત્યાર સુધીમાં 60થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે અને ગામમાં શાંતિ સ્થાપિત કરવા માટે રાજ્ય અનામત પોલીસની 2 ટુકડીઓ સહિત 200થી વધુ સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે।